અમુકની આંખમાં તો કમળો થઈ ગયો હોય પણ મગજમાંય કમળો થઈ ગયો હોય. જુવાન દીકરો હોય કે દીકરી હોય 18 થી 20 વર્ષની આડેગાળે, એને જો ફોન 15 થી 20 મિનિટ હાલે ને એ શેરીમાં વાત કરે એટલે એને જોવાવાળા મોસ્ટ ઓફ એવું વિચારે કે ભાઈ આને ક્યાંક લફડું હશે. બીજો વિચાર આવે જ નહીં, વધારે પડતાવને આવો જ આવે. એની જગ્યાએ 40-50 વર્ષના બાપા હોય કે માજી હોય, એનો ફોન 2 કલાક હાલે, એને બધાય શેરીના જોવે, એને વિશે કોઈ ખરાબ નહીં વિચારે કે કોની યારે વાત કરે, આટલી કલાકો વાત કરે, એ કોઈ નહીં જોવે. આ જુવાનીઓ છે 15-20 મિનિટ હાલી એટલે એનું તરત કેરેક્ટર ખરાબ થઈ ગયું. એવી જ રીતે જો એક બાપાને માજી ઊભા હોય, કંઈક વાતું કરતા હોય, આપણે સંભળાતું ન હોય, દૂર હોય એટલે, પણ આપણે એને જોવાની દ્રષ્ટિ આપણી ખરાબ ન હોય, પણ એની જ જગ્યાએ એક દીકરી દીકરો ઊભા હોય, ભલે ભાઈ બહેન હોય, આગેથી આપણે જોતા કે ભાઈ છોકરો ને છોકરી ઊભા છે, હવે શું બોલે છે એ આપણે સંભળાતું નથી, છતાંય આપણી દ્રષ્ટિ છે ને એને આમ અલગ નજરથી જ જોવે કે ભાઈ કાંઈક હશે એ લોકોને, આવું વિચારીએ કે ન વિચારીએ. એવી જ રીતે એક પુરુષને મોટા માણસો હારે ઓળખાણ હોય, કોઈ સારા માણસો હારે ઓળખાણ હોય, તો આપણે એમ કહીએ કે ના ના આનો બહુ સ્વભાવ સારો છે, આને બધાએ ઓળખે છે, અને આપણે એને એમ કહીએ કે ના ના એ બહુ વ્યવસ્થિત માણસ છે. એની જ જગ્યાએ એક સ્ત્રીની ઓળખાણ બહુ મોટા માણસો હારે હોય, બહુ સારા માણસો હારે હોય, તો આપણે શું વિચારીએ? એને જ બધા ઓળખે છે ને, એ છે જ એવી. એટલે છે ને આપણી આંખમાં તો કમળો થઈ ગયો છે, આપણા મગજમાંય કમળો થઈ ગયો છે. ઘણા બધાને છે ને આવા નેગેટિવ જ વિચાર આવે અને આપણે આને બદલી ન શકીએ. તમારું શું કહેવું હલાવ?